નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર લણણી વિશે વાત કરી હતી. લણણી એટલે શું? તો કે ભાઈ પાક છે જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે પાકને કાપવાની ક્રિયા છે એને લણણી તરીકે ઓળખવામાં આવે છે. લણણી છે મુખ્યત્વે અલગ અલગ રીતે કરવામાં આવે છે. લણણી દરમિયાન શું કરવામાં આવે? છોડ બે રીતે લણણી કરવામાં આવે. કાં તો છોડને જમીન નજીકથી કાપવામાં આવે અથવા છોડને મૂળ સહિત ઉખાડી લેવામાં આવે. આ બે રીતે લણણી કરવામાં આવે. લણણી માટે વપરાતું આપણા ભારત દેશમાં લણણી માટે વપરાતું સામાન્ય ઓજાર કોણ છે? દાતરડું છે. દાતરડા વડે પાક જે છે જે પૂર્ણ પરિપક્વ થઈ ગયેલો છે એને જમીન નજીકથી કાપવામાં આવે. એના સિવાય તો કે અમુક બીજા સાધન પણ છે જે લણણી માટે વપરાય છે. એમાં આપણે જોયા હતા, એક હતું હાર્વેસ્ટર. આ કાલે જોયેલું હતું, એટલે અત્યારે ખાલી રિવાઇઝ કરાવું છું. બીજું હતું થ્રેશર. ત્રીજું હતું કમ્બાઇનર. બરાબર. હાર્વેસ્ટર શું કરે? તો કે છોડને જમીન નજીકથી કાપવાનું કામ કરે. પછી આ જે છોડ જમીન નજીકથી કપાઈ જાય એમાંથી બીજ તો હજી અલગ થયા નથી, તો આ જે કપાઈ ગયેલો છોડ છે, ભૂસો છે, કણસલા છે, એમાંથી બીજને અલગ કોણ કરશે? થ્રેશર. અને આ બંને કામ એક સાથે કરે તો એને શું કહેવાય? કમ્બાઇનર તરીકે ઓળખવામાં આવે. અહીંયા સુધી આપણે લણણીની અંદર વાત કરેલી હતી. હવે આગળ જઈએ. એના સિવાય બીજી વસ્તુ અમુક જોઈ હતી કે ભાઈ લણણી છે એ પાક ઉત્પાદન જે આપણે આખા બધા ખેત પદ્ધતિઓ છે એમાં અત્યંત મહત્ત્વનો તબક્કો છે. પાક આખો તૈયાર થઈ જાય, આપણે ઘણી બધી મહેનત કરીએ, ખેડૂતો દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવે, ખેતર ખેડવામાં આવે, પાક વાવવામાં આવે, નીંદણ દૂર કરવામાં આવે, ખાતર ઉમેરવામાં આવે, સિંચાઈ કરવામાં આવે, બધી જ વસ્તુઓ કરવા ઉપરાંત હવે જો લણણી સારી રીતે થઈ ના શકે, બરાબર, તો એનું કંઈ ફળ મળતું નથી, મહત્ત્વ રહેતું નથી. તો માટે લણણી અગત્યનો તબક્કો છે. હવે આગળ જઈએ. લણણી ઉત્સવો, જાણીતા લણણી ઉત્સવો. અહીંયાથી આપણે બાકી હતું, જાણીતા લણણી ઉત્સવો. હવે જુઓ અહીંયા લણણી એટલે તો આપણે સમજી ગયા, પણ હવે જો લણણી છે એ દરમિયાન, કારણ કે જો પહેલાં પાક વાવી દીધો, હવે 3-4 મહિના મહેનત કરી હોય કે નહીં, એને પાણી આપ્યું હોય, ખાતર આપેલું હશે, ઘણા બધા એમાંથી નીંદણ દૂર કરેલું, ઘણી બધી મહેનત કરી પાક પાછળ. હવે 3-4 મહિના પછી કયો સમય આવી જાય? લણણીનો સમય આવી. લણણીનો સમય આવે એટલે બધા કેવા હોય? આનંદમાં હોય કે નહીં? શા માટે? કારણ હવે પાક કપાશે અને પાક હવે તૈયાર થઈ ગયો છે, એમાંથી જ આર્થિક ઉપાર્જન મળવાનું છે, તો બધા આનંદમાં હશે. તો એ આનંદના લીધે અમુક તહેવારો ઉજવવામાં આવે, એને આપણે શું કહીએ છીએ? લણણી ઉત્સવો. આ લણણી ઉત્સવો છે ક્યાં? તો લણણી ઉત્સવોમાં છે પોંગલ, બૈસાખી, હોળી, દિવાળી, નાબન્ય, બિહુ. આ બધા જાણીતા લણણી ઉત્સવો છે. આના સિવાય પણ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉત્સવો છે ઉજવવામાં આવે. આ પોંગલ, બૈસાખી, નાબન્ય અને બિહુ. પોંગલ, બૈસાખી, નાબન્ય અને બિહુ, પહેલા બે ને છેલ્લા બે, એ પ્રાદેશિક છે. પ્રાદેશિક એટલે કે અમુક ચોક્કસ રાજ્યો કે અમુક ચોક્કસ પ્રદેશો પૂરતા સીમિત છે. ખાસ કરીને પોંગલ, બૈસાખી. બૈસાખી છે પંજાબની અંદર ઉજવાય, પોંગલ છે આપણે નીચેની બાજુ ઉજવાય છે, ઓડિશા બાજુ, તો એ બધા પ્રાદેશિક છે. નાબન્ય, બિહુ, હોળી, દિવાળી લગભગ આખા દેશમાં ઉજવાતા તહેવારો છે. તો આ બધા શું છે? લણણી ઉત્સવો છે, બરાબર. લણણીના સમયે આ ઉત્સવો આવે છે અને ત્યારે લણણીમાં ખેડૂતો દ્વારા ઉત્સવો ઉજવવામાં આવે. આ લણણી ઉત્સવો છે. ઉપરાંત એક બીજી વસ્તુ આપણને ખાસ આપેલી છે, અગત્યની વસ્તુ આપેલી છે, એ છે કે ભાઈ લણણી દરમિયાન થતું પ્રદૂષણ. લણણી દરમિયાન થતું પ્રદૂષણ. આ શું છે? જુઓ, આના વિશે કોઈ ટૂંકનોંધ આપણે નથી જોવાની, પણ માત્ર આપણે સમજવા માટે એક પ્રશ્ન આપેલો છે કે લણણી દરમિયાન કોઈ દિવસ પ્રદૂષણ થાય કે નહીં? જો પહેલી નજરે જોઈએ તો આપણે થાય કોઈ દિવસ ના થાય, કારણ કે આપણે દાતરડાથી છોડ કાપીએ એમાં શું પ્રદૂષણ થાય? કમ્બાઇનર કે હાર્વેસ્ટર આવે અને છોડ કાપી નીકળી જાય, અથવા બીજ અલગ કરીને થ્રેશર નીકળી જાય, એમાં શું પ્રદૂષણ? બિલકુલ પ્રદૂષણ ના થાય. પણ થાય છે. કઈ રીતે થાય છે? તો કે જ્યારે કોઈ પણ પાકને જમીન નજીકથી કાપી નાખવામાં આવે ત્યારે જમીનમાં એના એમને ઠૂઠા ઊભા રહેશે કે નહીં? બરાબર. કારણ કે ધારો કે કોઈ પાક છે, હવે પાકને આપણે અધવચ્ચેથી કાપી નાખીએ છીએ. ધારો કે આ કોઈ પાક છે, પાકના છોડ, અને વચ્ચેથી આપણે કાપી નાખીએ તો આ ઉપરના ભાગ તો આપણે દૂર કરી નાખ્યા, પણ આ નીચેના ભાગ તો આખા ખેતરમાં રહી જશે કે નહીં? તો પછી આ જે નીચેના ભાગ, જે નીચેના ઠૂઠા રહી જાય છે ને, એને સળગાવવામાં આવે.
આપણે ખાસ કરીને જોઈએ છીએ આપણે આજુબાજુમાં મોટા ભાગે જે ઘઉંનો પાક છે, ઘઉંનો પાક છે એ જ્યારે નજીકથી જમીન નજીકથી કાપી નાખવામાં આવે પછી જે નીચેના ભાગ રહી જાય છે ને ઘઉંના, એને આપણે સળગાવવામાં આવે. હવે નીચેના ભાગને જેને સળગાવવામાં આવે ને એનાથી અત્યંત વધારે પ્રદૂષણ થાય. આપણે જુનાગઢ જેવા શહેરમાં બહુ આપણે એની અસર જોવા મળતી નથી, પરંતુ જે દિલ્હી જેવા સિટી છે જ્યાં પંજાબ અને હરિયાણાને ઘઉંનો કોઠાર કહેવાય, ખ્યાલ છે ને, તો પંજાબ હરિયાણામાં અત્યંત વધારે ઘઉંનો પાક થાય. અને પંજાબ હરિયાણાની અંદર જ્યારે આ જ બધા જ ખેતરોની અંદર જ્યારે આ સળગાવવામાં આવે ત્યારે પ્રદૂષણ એટલું બધું વધારે હોય કે આખા દિલ્હીની અંદર હવા છે એને પ્રદૂષણના ઇન્ડેક્સ વધી જાય છે, બરાબર. આખી સંપૂર્ણ હવાની અંદર અત્યંત વધારે પ્રદૂષણ, કારણ કે જ્યારે એને સળગાવશું ત્યારે હવામાં શું મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. અને સળગાવીએ એટલે હવામાં શું મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ મુક્ત થાય છે. અને આ CO2 વાયુ છે અત્યંત પ્રદૂષિત છે, આખા વાતાવરણને કેવું કરી દે? પ્રદૂષિત કરી દેશે. અને આ કાર્બન ડાયોક્સાઇડ ફરતો, કારણ કે આગળ તો જવાનું છે, પંજાબ હરિયાણાની એક્ઝેક્ટ બોર્ડર ઉપર કોણ છે? દિલ્હી. તો દિલ્હીની સમગ્ર હવા કેવી થઈ જાય છે? પ્રદૂષિત થઈ જાય છે. તો આ પણ કારણ છે અને બીજા પણ કારણ છે, ખાલી આ એક જ નથી. વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ફેક્ટરીઓ, આ બધું પણ છે, પણ આનાથી પણ પ્રદૂષણ તો થાય છે. તો આના માટે શું રસ્તો છે? તો કે આ જે પાક અહીંયા ઘઉંનો ઉગે છે, એના જે અહીંયા ઠૂઠા વધે છે, એમાં આપણે એને સળગાવવા જોઈએ નહીં, સળગાવવા ના જોઈએ. એનું ખેડ કરવાની વારંવાર ખેડ કરવામાં આવે તો શું થાય? વારંવાર ખેડ કરવામાં આવે તો એને આપણે જમીનની અંદર દાટી દઈએ તો શું થઈ જાય? એનું ખાતરમાં રૂપાંતરણ થઈ જાય. પણ એ કોઈ ખેડૂત એવું શા માટે નથી કરતા? કારણ કે એમાં ખર્ચો વધારે થઈ જાય. ખર્ચો શું થઈ જાય? વધારે. તો ખર્ચો વધારે થઈ જાય તો એના કરતાં તો સળગાવી દેવું સારું. તો એના માટે સરકારો દ્વારા કંઈક યોજનાઓ બનાવવી જોઈએ. ખાલી એમાં ખેડૂતો દ્વારા આમાં કંઈ થઈ શકે એમ નથી, કારણ કે એનો ખર્ચો અત્યંત વધી જાય. તો એના કરતાં સળગાવી દઈએ એટલે શું? એક દિવાસળીનો જ ખર્ચો છે, બીજો કંઈ ખર્ચો નથી. દિવાસળી મૂકી દો, બધું કમ્પ્લીટ થઈ ગયું. તો એના માટે સરકારો દ્વારા યોજના બનાવવી જોઈએ અને અમુક જાગૃતિ પણ ફેલાવવી જોઈએ. ચલો કમ્પ્લીટ. તો આ થોડુંક હતું લણણી દરમિયાન થતું પ્રદૂષણ, બસ બીજું આમાં કાંઈ નથી. લણણી, બસ આ એક લણણી ઉત્સવો નોટ કરી લો, જાણીતા લણણી ઉત્સવો. આની સાથે આપણે લણણીનો ટોપિક પૂરો થાય. હવે છેલ્લો ટોપિક શરૂ કરીએ છીએ, સંગ્રહ. ચલો બરાબર. હવે આના પછીનો ટોપિક જોવાનો છે એ છે કે ભાઈ પાકનો સંગ્રહ. છેલ્લો તબક્કો છે આપણો. જે આપણે ખેત પદ્ધતિઓ જોતા હતા એમાં લણણી આપણે પૂરું કર્યું ને હવે છેલ્લો તબક્કો આવે છે એ છે સંગ્રહ. પાકનો સંગ્રહ કઈ રીતે કરવો જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ, તૈયાર થયેલ પાકનો સંગ્રહ એ પાક ઉત્પાદનનો અગત્યનો તબક્કો છે. હા, તૈયાર થયેલ પાકનો સંગ્રહ એ પાક ઉત્પાદનનો અગત્યનો તબક્કો છે. તૈયાર થયેલ જે પાક છે, હવે પાક છે તૈયાર થઈ ગયો, હવે એનો સંગ્રહ કરવાનો છે, તો સંગ્રહ છે અગત્યનો તબક્કો છે. કારણ કે પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો અને હવે જો સંગ્રહ સારી રીતે ના થઈ શકે તો પાક શું થઈ જાય? બગડવાની સંભાવના વધી જાય, સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની સંભાવના વધી જાય. તો પાકનો સંગ્રહ એ અગત્યનો તબક્કો છે. હવે જુઓ, પાકને ભેજ, સૂક્ષ્મજીવ, કીટકો, બેક્ટેરિયા, ફૂગ, ઉપદ્રવો વગેરે દ્વારા નુકસાન થઈ શકે છે. જુઓ, પાકને કોના વડે નુકસાન થઈ શકે? પાકને ભેજ વડે નુકસાન થઈ શકે. ભેજ એટલે શું? તો કે હવામાં રહેલું પાણી, એને આપણે શું કહીએ? ભેજ તરીકે ઓળખીએ છીએ. કારણ કે બાષ્પીભવન થતું હશે કે નહીં? કોઈ પણ વસ્તુનું બાષ્પીભવન થાય એટલે પાણી છે એ પ્રવાહીમાંથી કયા સ્વરૂપમાં આવે? વાયુ સ્વરૂપમાં આવે. આના વિશે તમે ભણી ગયા છો. તો હવે પાણીના જે નાના અણુઓ હવાની અંદર છે ને, આ હવાની અંદર રહેલા પાણીની વરાળને, પાણીની બાષ્પને, પાણીના નાના કણોને શું કહેવાય? ભેજ. તો પાણી, હવાની અંદર જે પાણીનું પ્રમાણ રહેલું છે એ ભેજ છે. ભેજથી સૂક્ષ્મજીવોથી, જે એવા નાના સૂક્ષ્મજીવો જે આપણે જોઈ શકતા નથી, સૂક્ષ્મજીવો, કીટકોમાં ઘણા બધાનો સમાવેશ થાય. આગ્યા છે, ફૂદા છે,
આ બધાનો સમાવેશ કીટકમાં થાય. પછી બેક્ટેરિયા છે, ફૂગ છે, ઉપદ્રવો છે. ઉપદ્રવો શું છે? તો કે એ પણ એક પ્રકારના કીટકો અને સૂક્ષ્મજીવોનો જ પ્રકાર છે જે પાકને નુકસાન કરે. ઉપદ્રવો વગેરે દ્વારા પાકને નુકસાન થઈ શકે છે. તો આ બધા જ એવા પરિબળો છે જેનાથી પાકને નુકસાન થઈ શકે. તો આના માટે શું કરવામાં આવે? આ બધાથી બચવા માટે શું કરવામાં આવે? તો કે પાકને અમુક સમય સુધી તાપમાં એટલે કે સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે, જેથી પાકમાં રહેલ ભેજ દૂર થાય છે તથા ત્યારબાદ પાકનો સંગ્રહ કરતા તે સૂક્ષ્મજીવો, કીટકો, ઉપદ્રવો વગેરેથી સુરક્ષિત થાય છે. હવે પહેલાં 3 લીટી સમજો, પછી આગળ જે જુઓ. પાકને અમુક સમય સુધી, હવે જુઓ ભેજ કઈ રીતે નુકસાન કરે પહેલાં એ સમજો. કોઈ પણ પાક છે, હજી આપણે એને એકદમ તાજો તાજો લઈ આવ્યા હશું. હવે જો પાક છે એ શું છે? તો કે આપણે જે કોઈ બીજ ઉપયોગ, ધારો કે મગફળી છે તો મગફળીના બીજ છે, કપાસ છે તો એમાં કપાસમાં રૂના પૂમડા છે. તો કોઈ પણ વસ્તુ જે છે એ આપણે હજી ધારો કે ખેતરમાંથી લઈ જ આવ્યા છીએ તો એની અંદર શું ભેજ હશે? શા માટે ભેજ હશે? કારણ કે આપણે એને છોડમાંથી અલગ કરેલું છે. છોડની અંદર તો પાણી છે જ, તો બીજની અંદર પણ અમુક પાણીનું પ્રમાણ હશે. તો આપણે એને સીધું લઈ આવીએ તો એની અંદર થોડુંક પાણીનું પ્રમાણ હોય, ભેજનું પ્રમાણ હોય. હવે આ ભેજ સહિત આપણે એનો સંગ્રહ કરી દઈએ તો શું થાય? પાણીના લીધે ફૂગનું નિર્માણ થાય. પાણીના લીધે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો ત્યાં આવીને વસવાટ કરે અને પાકનો બગાડ કરે. તો પહેલાં ભેજને દૂર કરવો પડે. તો ભેજને દૂર કરવા માટે શું કરવામાં આવે? તો કે અમુક સમય સુધી એને તાપમાં સૂકવવામાં આવે. હવે પાકને આપણે તાપમાં સૂકવશું એટલે શું થશે? તો કે એમાં જેટલો પણ ભેજ હશે, ભેજ શું થઈ જશે? દૂર. બધો ભેજ દૂર થઈ ગયો એટલે હવે શું કરી શકીએ આપણે? પાકનો સંગ્રહ કરતા હવે ભેજ દૂર થઈ ગયા પછી હવે આપણે પાકનો સંગ્રહ કરીએ તો એના બધા જ પરિબળોથી સુરક્ષિત રાખી શકીએ છીએ. ચાલો એટલું સમજાઈ ગયું કે નહીં? સૌથી પહેલાં તૈયાર થયેલ પાકનો સંગ્રહ એ અગત્યનો તબક્કો છે. ભાઈ પાકને કોનાથી નુકસાન થાય? ભેજથી નુકસાન થાય, સૂક્ષ્મજીવથી નુકસાન થાય, બેક્ટેરિયાથી નુકસાન થાય, ફૂગથી નુકસાન થાય, ઉપદ્રવોથી નુકસાન થાય, તો આ અને કીટકોથી નુકસાન થાય. તો આ બધાથી આપણે નુકસાન થાય છે. તો હવે પાકને શું કરવાનું ભાઈ? આ બધાથી રક્ષણ આપવા તો કે અમુક સમય સુધી તાપમાં સૂકવી દેવાનું. આ ઉપરાંત બીજું એક અગત્યનું પરિબળ છે, એ છે ઉંદર. એ શું છે? ઉંદર. પણ ઉંદર ભેજમાં ક્યાંય નથી આવતું એટલે મેં નથી લખ્યું. ટેક્સ્ટબુકની અંદર ઉંદર શબ્દ આપેલો છે. તો ઉંદરથી પણ નુકસાન થાય, પણ ઉંદરને ભેજને કોઈ લેવા દેવા નથી. બરાબર? ઉંદરને ભેજને લેવા દેવા નથી. ઉંદરને તો ભેજ લાગેલો કે ના લાગેલો એ તો નુકસાન કરવાનો જ છે, એટલે એને આપણે અલગથી લખશું. ચલો એટલું ક્લિયર. હવે પાકનો સંગ્રહ કઈ જગ્યાએ કરવાનો? જે જગ્યાએ ઉંદર ના પહોંચવા જોઈએ, આ એ કંઈ માણસો ના પહોંચવા જોઈએ. હવે ધારો કે આપણે પાક લઈએ, હવે એને આપણે સૂકવી પણ દીધો હોય, ભેજ રહિત પણ થઈ ગયો, પણ હવે આપણે કોઈ એને ખૂણામાં રાખી દઈએ જ્યાં ભેજ લાગે છે. એવું પણ હોઈ શકે કે નહીં? કોઈ જગ્યા કે જ્યાં સરળતાથી ભેજ લાગી શકતો હોય તો પાછો ભેજ લાગી જશે અને પાછો બગડી જશે. તો સંગ્રહ કઈ જગ્યાએ કરવાનો? તો જુઓ, સામાન્ય રીતે ખેડૂતો પાકના સંગ્રહ માટે શેનો ઉપયોગ કરે? તો કે ધાતુના પીપળા. હવે ધાતુના પીપળા શું છે? ધાતુના પીપળા એટલે કે ધાતુના બેરલ, જે ઓઇલના બેરલ આવે ને, બસ એવા બેરલ. તો ધાતુના પીપળા અથવા હવે જો ખેડૂતો દ્વારા સંગ્રહમાં બીજી એક વસ્તુ જોજો. ખેડૂતો દ્વારા સંગ્રહ હશે કેવો હશે? તો કે ઘરગથ્થુ નહીં હોય, કારણ કે પાક તો ઘણો બધો હશે કે નહીં. તો એ ઘણા બધા પાકને સંગ્રહ કરવા માટે એને માટે ઘણા બધા રસ્તા. એક તો શું છે? ધાતુના પીપળા એટલે કે બેરલ, એની અંદર સંગ્રહ કરવામાં આવે. અથવા એના સિવાય હવાચુસ્ત થેલીઓમાં પાકનો સંગ્રહ કરાય છે.
બે રસ્તા છે, એક તો છે ધાતુના પીપળા અથવા હવાચુસ્ત થેલીઓ. હવાચુસ્ત થેલીઓમાં હકીકતે આવે કોથળા જ, પણ કોથળાની અંદર શું રાખવામાં આવે? પ્લાસ્ટિકની થેલીઓ રાખવામાં આવે. પ્લાસ્ટિકની થેલીઓમાં એકદમ પેક કરી દેશે એટલે હવે અંદર કોઈ પણ પ્રકારનો ભેજ જઈ શકશે નહીં. ભેજ નહીં જાય તો પરિણામે સૂક્ષ્મજીવો, ફૂગ, ઉપદ્રવ વગેરે પણ ઉત્પન્ન થતા નથી. તો સામાન્ય રીતે ખેડૂતો પાકનો સંગ્રહ કોના માટે? એક તો ભાઈ તો કે હવાચુસ્ત થેલીઓ, અને બીજું શું છે? ધાતુના પીપળા. હવે ધાતુના પીપળામાં પાક ભરીને આપણે ઉપરથી પેક કરી દેશું તો હવે એમાં ભેજ લાગવાનો કોઈ પણ સવાલ, વિકલ્પ રહેતો નથી, કોઈ ચાન્સ રહેતો નથી. હવે ભેજ નહીં લાગે તો ઉપદ્રવો અને સૂક્ષ્મજીવો પણ નુકસાન કરી શકતા નથી. ઉપરાંત ધાતુના પીપળાનો એક બીજો ફાયદો એ છે કે એમાં ઉંદર જેવા ઉપદ્રવો છે, ઉપદ્રવી સજીવો, એ પણ એમાં નુકસાન કરી શકતા નથી. તો આ ખેડૂતો માટે અત્યંત વધારે મોટા પાયે અનાજ જેવા પાકોના સંગ્રહ માટે ધાતુની સાઇલો કે કોઠારમાં પાકનો સંગ્રહ થાય. હવે જુઓ, આ તો ખેડૂતો માટે જોયું. હવે ધારો કે અમુક જગ્યાએ અમુક કંપનીઓની અંદર સંગ્રહ કરવાનો હોય, બરાબર, અથવા અમુક કોઈ ગોદામ છે એની અંદર સંગ્રહ કરવાનો હોય, અમુક માર્કેટિંગ યાર્ડ છે એપીએમસી એની અંદર સંગ્રહ કરવાનો હોય. હવે જ્યારે આવા મોટા મોટા સંગ્રહ સ્થાનો હોય ને કે જ્યાં હજારો ટન કોઈ પણ પાક આવવાનો હોય, તો એવા હજારો ટન પાકોનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે એ પણ અગત્યનું છે. તો આવા વધારે મોટા પાયે અનાજ જેવા પાકોનો સંગ્રહ કરવાનો હોય ત્યારે મુખ્ય બે વસ્તુ, એક તો શું છે? ધાતુની સાઇલો. હવે ધાતુની સાઇલોનો ફોટો છે ને તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. આખું ગોળ આમ ધાતુના મોટા મોટા પાઇપ જેવી રચનાઓ હોય એને શું કહેવાય? ધાતુની સાઇલો. એની અંદર પાક છે ભરી દેવામાં આવે અને એને હવાચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે. તો એક હવાચુસ્ત ધાતુની સાઇલોનો ઉપયોગ થાય, અને બીજું છે કોઠાર. કોઠાર એવી રચના છે જેની અંદર, કોઠારનો ફોટો પણ આપેલો છે. કોઠાર એવી રચના છે જે અમે ઉપર પણ હોઈ શકે અને ભૂગર્ભમાં પણ હોઈ શકે. ધાતુની સાઇલોનું પણ એવું છે, ઉપર પણ હોઈ શકે, ભૂગર્ભમાં પણ હોઈ શકે. તો એની અંદર ચારે બાજુ હવાચુસ્ત આવા કોઠાર રાખેલા હોય જેની અંદર બધા જ અનાજ છે એનો સંગ્રહ કરવામાં આવે. પહેલાંના જમાનામાં કોઠારનો ઉપયોગ વધારે થતો, અત્યારે સાઇલોનો ઉપયોગ થાય છે. તો બરાબર, તો આ મોટા પ્રમાણમાં. અને છેલ્લું છે ઘરગથ્થુ. ઘરગથ્થુ ઉપયોગમાં અનાજને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે લીમડાના પાનનો ઉપયોગ થાય છે. તો ઘરગથ્થુ ઉપયોગમાં એટલે કે સામાન્ય રીતે ઘરે આપણે કોઈ અનાજ લઈને આવીએ, હવે આપણે ઘરગથ્થુમાં પણ આ બધા પરિબળો તો રહેવાના જ છે કે નહીં? ઉપદ્રવો, સૂક્ષ્મજીવો વગેરે વગેરે વગેરે. તો આપણે ઘરગથ્થુ ઉપયોગમાં એનો સારી રીતે સંગ્રહ કરવો હોય અને એને નુકસાન ના પહોંચવા દેવું હોય તો સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપયોગમાં કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે ભાઈ લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે. આના સિવાય પણ ઘણા બધા રસ્તા છે. ખાસ કરીને કોનો ઉપયોગ કરવામાં આવે? લીમડાના પાનનો. લીમડાના પાનના ઉપયોગ કરવાથી શું થાય? પાક છે એને સુરક્ષિત રાખી શકાય. આના સિવાય ઘણીવાર મીઠાનો ઉપયોગ થાય. અનાજમાં નથી થતો મીઠાનો ઉપયોગ, અમુક ચોક્કસ પ્રકારના બીજા પાકના સંગ્રહ માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે. અને એક છેલ્લી વસ્તુ કે ભાઈ જ્યારે વધારે મોટા પાયે અનાજ જેવા પાકોનો સંગ્રહ કરવાનો હોય ને ત્યારે હજી એક વસ્તુનો ઉપયોગ થાય અને એ છે રસાયણો. ઘણીવાર પાકને ઉપદ્રવોથી બચાવવા રસાયણો વપરાય છે. હવે આ છેલ્લું છે એ છે રસાયણો, અથવા આને કહેવાય રાસાયણિક ઉપચાર. તો ઘણીવાર રસાયણો પણ વાપરવામાં આવે. તો પહેલાં આખો મુદ્દો સમજી લો, પછી છેલ્લા મુદ્દા વિશે થોડું સમજાવું. તૈયાર કરેલ પાકનો સંગ્રહ સૌથી અગત્યનો તબક્કો છે. પાકને ભેજ, સૂક્ષ્મજીવ, કીટક, બેક્ટેરિયા, ફૂગ, ઉપદ્રવ વગેરેથી નુકસાન થઈ શકે. હવે આ બધા શા માટે આવે? ભેજના લીધે આવે. કોના લીધે આવે? ભેજ. હવે આ ભેજને દૂર કરી દઈએ તો આ બધાનો આવવાનો ચાન્સ કેવો થઈ જાય? ઘટી જાય. તો પાકને અમુક સમય સુધી તડકે સૂકવવામાં આવે. સૂકવવામાં આવે એટલે ભેજ દૂર થઈ જાય. ત્યારબાદ એનો સંગ્રહ કરવામાં આવે જેથી પાકને સૂક્ષ્મજીવ, ઉપદ્રવ, બેક્ટેરિયા, ફૂગ વગેરેથી નુકસાન થતું નથી. કીટકો દ્વારા પણ નુકસાન થતું નથી. સામાન્ય રીતે ખેડૂતો, હવે આ બધું શું આવ્યું અલગ અલગ માટે? પહેલાં ખેડૂતોનું આવ્યું. તો ખેડૂતો પાકના સંગ્રહ માટે ધાતુના પીપળા કે હવાચુસ્ત થેલીનો ઉપયોગ કરે.
વધારે મોટા પાયે અનાજનો સંગ્રહ કરવાનો હોય તો સાઇલ અથવા કોઠારનો ઉપયોગ થાય. ઘરગથ્થુમાં સંગ્રહ કરવાનો હોય તો લીમડાના પાનનો ઉપયોગ થાય. કારણ કે આપણે ઘરે 5-6 કિલો બાજરો હોય એના માટે કંઈ સાઇલ તો ઊભી કરાતી નથી, બરાબર? તો શું કરવામાં આવે? લીમડાના પાન રાખી તો થઈ જાય, કાંઈ વાંધો ના આવે. અને છેલ્લું છે કે ભાઈ ઘણીવાર પાકને ઉપદ્રવોથી બચાવવા માટે, હવે ઘણીવાર શું હોય, ઘણીવાર એવા અમુક બધા પાસે પૂરતી સુવિધાઓ પણ હોતી નથી. તો એના માટે તો જે પાક છે એને લાંબા સમય સુધી ટકાવવો હોય, દર વખતે બધી સુવિધાઓ મળશે નહીં. તો ત્યારે પાકને સુરક્ષિત રાખવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. શેનો ઉપયોગ કરવામાં આવે? રસાયણોનો. આ રસાયણમાં ક્યાં ક્યાં છે? એમાં ઘણા બધા રસાયણોનો ઉપયોગ છે અને મોટા ભાગે નુકસાનકારક પણ છે. જો એનો ઉપયોગ છે એ અમુક ચોક્કસ મર્યાદામાં કરવામાં આવે તો ઉપયોગી છે, પણ જો એનો ઉપયોગ બેફામ રીતે કરવામાં આવે, અને જે આપણે કરીએ છીએ મોટા ભાગે બેફામ જ થાય છે, તો એ નુકસાનકારક છે. એનું એક તાજું એક્ઝામ્પલ છે. મોટાભાગે ઘણી બધી જગ્યાએ પાકને સુરક્ષિત રાખવા માટે DDTનો ઉપયોગ થાય. હવે આ જે DDTનો ઉપયોગ થાય છે, નામ સાંભળેલું હશે. હવે DDTનો ઉપયોગ થાય, આ આપણા જે ઇન્ડિયામાં બેન છે, બરાબર, આને વેચવા ઉપર પ્રતિબંધ છે. આ અત્યંત વધારે નુકસાનકારક છે. લાંબા સમયે આનાથી કેન્સર થાય છે, છતાં પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. તો આવા જે રસાયણો છે એનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો જોઈએ, બરાબર. તો આ છેલ્લો તબક્કો તો સંગ્રહ અહીંયા આપણો પૂરો થાય છે, બરાબર. હજી અહીંયા આપણે ખેત પદ્ધતિઓ પૂરી થઈ ગઈ. આના પછી એક છેલ્લો ટોપિક એક બાકી રહે છે, લાસ્ટ, એ છે પશુપાલનવાળો ટોપિક, પ્રાણીઓ દ્વારા ખોરાક. ચલો આ નોટ કરી નાખો, પછી એ જોઈએ. ચલો કમ્પ્લીટ, આગળ જઈએ. હવે આના પછી શું આવે છે ધ્યાન રાખો. હવે આ બધું તો આપણે શું જોયું કે ભાઈ વનસ્પતિમાંથી આપણને ખોરાક કઈ રીતે મળે. આપણે પાક વિશે જોતા હતા, એટલે એનો છેલ્લો એમ તો એક જ હતો કે નહીં, કે આપણે બધો ખોરાક શેમાં મેળવતા હતા? ભાઈ વનસ્પતિમાંથી. પાક છે કે માંથી? વનસ્પતિમાંથી જ મળશે. ઘઉંનો છોડ છે, મગફળીનો છોડ છે, કપાસનો છોડ છે તો બધું છેલ્લે વનસ્પતિ. તો હવે એમ કહે છે કે ભાઈ આ તો આપણે ભણી લીધું, હવે જુઓ પ્રાણીઓ દ્વારા પણ આપણને ખોરાક મળે છે કે નહીં? ખોરાક માત્ર ને માત્ર આપણને વનસ્પતિમાંથી નથી મળતો, અમુક ખોરાક આપણને પ્રાણીઓમાંથી પણ મળે છે. પ્રાણીઓમાંથી મળતો ખોરાક કયો છે? જુઓ, સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ છીએ, આપણે કોષ્ટક તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું જ છે, અહીંયા લખી નાખું છું, પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓ, જે આપણું ટાઇટલ છે, પ્રાણીઓ દ્વારા ખોરાક. ચલો, એમાં ખોરાક લખેલ છે અને અહીંયા પ્રાણીઓ આપેલા છે. ખોરાક અને પ્રાણીઓ. તો ખોરાકમાં સૌથી પહેલી વસ્તુ કઈ છે? તો કે દૂધ. તો દૂધ માટે આપણને એક્ઝામ્પલ આપ્યા. કોણ કોણ છે? તો કે ભાઈ અહીંયા આપણે ગાય લખી શકીએ, ગાયમાંથી આપણને દૂધ મળે છે, ભેંસમાંથી આપણને દૂધ મળે છે, આ ઘેટા અને બકરા અને આ બધા શું છે? આ બધા દૂધ જ આપે છે ને. તો પેલો સૌથી પહેલો મુખ્ય ખોરાક છે દૂધ. તો દૂધ આપણને ગાય, ભેંસ, ઘેટા, બકરામાંથી મળે. નંબર 2 આવશે તો કે અમુક પ્રકારના તેલ. એક્ઝામ્પલ તરીકે કોડ લીવર ઓઇલ. તો આ જે તેલ છે આપણને માછલી અને જળચર સજીવો, માછલી અને અમુક જળચર સજીવોમાંથી મળે. તો આ એમાંથી મળશે. એના સિવાય એક સીલ નામનું પ્રાણી આવે, એમાં એની ચરબીમાંથી પણ તેલ મેળવવામાં આવે, જે અત્યંત મોંઘું હોય. પછી નંબર 3 ઈંડા. ઈંડા છે આપણને મરઘી જેવા પ્રાણીઓમાંથી મળે. એના સિવાય જે ચોથું પણ છે, જેને આપણે માંસ તરીકે ઓળખીએ, એ આપણને પણ અમુક પ્રાણીઓમાંથી મળે. તો આ બધા ખોરાકના સ્ત્રોતો છે જે આપણને અલગ અલગ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય. હવે આ સ્ત્રોતો છે ને એ ડાયરેક્ટ છે. કેવા છે? ડાયરેક્ટ. જેમ કે દૂધ. હવે દૂધમાંથી ઇનડાયરેક્ટ તો ઘણું બધું બને છે. મીઠાઈઓ દૂધમાંથી બને છે, દહીં છે દૂધમાંથી બને છે, અમુક પ્રકારની વાનગીઓ દૂધમાંથી બને. તો એના મતલબ કે એ બધા જ ખોરાક માટે આપણે કોના ઉપર આધારિત છીએ? પ્રાણીઓ ઉપર આધારિત છીએ. તો એના માટે આનું ઉત્પાદન વધારવા માટે પણ, કારણ કે જો આપણે ખોરાકનો જ એક ભાગ છે, તો આપણે આપણે એમ એ જ હતો ને કે આપણે ખેતીનું ઉત્પાદન કઈ રીતે વધારી શકીએ, તો એ આપણે જોયું આખા ચેપ્ટરમાં. તો હવે પ્રાણીઓમાંથી પણ આપણને અમુક ખોરાક મળે, તો આનું ઉત્પાદન પણ શું કરવામાં આવે? વધારવામાં આવે. તો એવા પ્રયાસો પણ કરવામાં આવે. એના માટે જો દૂધનું ઉત્પાદન વધારવા માટે આપણા ભારતમાં શ્વેત ક્રાંતિ થઈ હતી. પછી આપણે પાકનું ઉત્પાદન વધારવા માટે હરિત ક્રાંતિ થયેલી છે. તો ઘણું બધું. અને શ્વેત ક્રાંતિમાંથી જ શું આવ્યું? અમૂલ આવ્યું, ઓલ ઇન્ડિયા મિલ્ક ફાઉન્ડેશન. તો આ જે બધા જ ખોરાક અહીંયા આપણને મળે છે, દૂધ, તેલ, ઈંડા વગેરે, એનું કઈ રીતે ઉત્પાદન વધારવામાં આવે એના પણ પ્રયાસ કરવામાં આવે. અને આ બધાનું ઉત્પાદન વધારવા માટે ખાસ કરીને દૂધ આપણે જોઈએ તો દૂધનું ઉત્પાદન વધારવા માટે
અલગ અલગ પાલતુ પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે, જેવા કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. આ બધા પાલતુ પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે કોઈ ચોક્કસ ઉત્પાદન માટે, તો એને આપણે પશુપાલન તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે ઓળખીએ? પશુપાલન તરીકે ઓળખીએ. ગાય ભેંસ વગેરે માટે તબેલા બનાવવામાં આવે, પછી આ માછલીઓ છે ને એના માટેના ઉદ્યોગો બનાવવામાં આવે, ફેક્ટરીઓ બનાવવામાં આવે તેલ નીકાળવા માટે, પછી આ ઈંડા માટે મરઘી પાલન કરવામાં આવે. તો આ બધા શું છે? તો કે આ બધું પશુપાલન છે. બરાબર. તો પશુપાલનના વિકાસ દ્વારા પણ આપણે ખોરાકની જે અછત છે એને પૂરી કરી શકીએ છીએ, ખોરાકનું પ્રમાણ છે વધારી શકીએ છીએ, એનું પણ વ્યવસ્થાપન કરી શકીએ છીએ. ચલો કમ્પ્લીટ. એના સિવાય એક માહિતી આપેલી છે કે ભાઈ માછલી છે એની અંદરથી આપણને એક તેલ મળે છે, એને કહેવાય કોડ લીવર ઓઇલ. આને શું કહેવાય? કોડ લીવર ઓઇલ, જે વિટામિન ડીથી ભરપૂર હોય છે. એની અંદર શું આવેલું હોય? વિટામિન ડી. અને આપણે આગળ ભણશું વિટામિન કોડ લીવર ઓઇલ છે એમાંથી વિટામિન ડી આપણને મળે. એના સિવાય કોડ લીવર ઓઇલમાંથી વિટામિન એ પણ મળે છે. આના સિવાય બીજું એક કયું મળે? વિટામિન એ. આમાં આપણે ખાલી ડી જ આપેલું છે, આ વિટામિન એ પણ મળે. માટે આ આંખના પ્રોબ્લેમ હોય એના માટે પણ ઉપયોગી થાય છે કોડ લીવર ઓઇલ. ચલો કમ્પ્લીટ. આની કોઈ ટૂંકનોંધ નથી જોવાની, આ તો ખાલી આપણને એક્સ્ટ્રા આપેલું છે કે ભાઈ ખેતી સાથે સાથે પશુપાલનમાં પણ આપણે ખોરાક મેળવી શકીએ છીએ. પશુપાલનનો આખો જે તમારો ટોપિક છે ને અહીંયા જે આપણે ખાલી સમજૂતી માટે ખાલી છેલ્લે આપણે આપી દીધું કે ભાઈ આવું પણ હોય. આનું આખું વસ્તુઓ આખું ભણવાનું છે તમારે સ્ટાન્ડર્ડ 9થમાં. બરાબર. સ્ટાન્ડર્ડ 9થની અંદર ચેપ્ટર 15 આવશે, અન્નસ્ત્રોતોમાં સુધારણા. એમાં સ્ટાર્ટિંગ પાક વિશે છે જે આપણે હમણાં જોયું એ, અને એના પછીનો બીજો આખો તબક્કો કયો છે? પશુપાલન છે. તો આ બધા વિશે વધારે વિસ્તૃત માહિતી તમે ધોરણ 9માં મેળવશો. અત્યારે આપણે પશુપાલન વિશે કોઈ ટૂંકનોંધો જોવાની નથી. ચલો ક્લિયર. એક યાદ રાખજો, માછલી, કોડ લીવર ઓઇલ, વિટામિન ડી, બસ બીજું કંઈ નહીં. આગળનો મુદ્દો કંઈ જોવાનો નથી. આની સાથે આપણો આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર. આપણું પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. હવે આના પછી નેક્સ્ટ ચેપ્ટર આવશે આપણું ચેપ્ટર નંબર 2, સૂક્ષ્મજીવો, મિત્રો અને ક્ષતિ. ચાલો ઓકે, આવતા લેક્ચરમાં મળીએ.